હેલો બચ્ચા પાર્ટી, કેમ છો? મજામાં? મારું નામ દેવાંશી પંડ્યા છે અને વાર્તાનો ખજાનો.comમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે. તો આજે તમને હું જે વાર્તા કહેવાની છું એ વાર્તાનું નામ છે સોનાની બંગડીવાળો વાઘ. સોનાની એટલે કે સોનું એટલે કે ગોલ્ડ, અને બંગડી એટલે બેંગલ, અને વાઘ એટલે ટાઈગર, એટલે ગોલ્ડ બેંગલવાળો ટાઈગર. ફની નેમ છે હે ને સ્ટોરીનું. સારું, ચલો તો આપણે વાર્તા શરૂ કરીએ. તો એક વાઘ હતો. એ બહુ ઓલ્ડ એજવાળો થઈ ગયેલો, એટલે એનાથી કેવું હન્ટિંગ માટે જવાતું નહોતું, એનાથી બહુ રન નહોતું થતું, એટલે અને એના ટીથ પડી ગયેલા, અને બહુ જ દોડે ને તો ટાયર્ડ થઈ જાય એમ. એટલે પછી એણે એક આઈડિયા વિચાર્યો કે હવે મારાથી હન્ટિંગ માટે એટલે કે શિકાર માટે હું દોડી તો શકતો નથી, તો હવે મારે કોઈ આઈડિયા વિચારવો પડશે. તો એ જે ટાઈગર હોય છે ને એ ત્યાં એક પોન્ડ હોય છે, તો એ પોન્ડમાં બાથ લે છે એટલે કે નાહી લે છે. પછી એ બહાર આવ્યો અને એના હાથમાં ગોલ્ડની પેલી બેંગલ લઈને ઊભો રહી ગયો ત્યાં, અને બોલવા લાગ્યો કે હે મુસાફરો એટલે કે વિઝિટર્સ, તમારા જે સોનાની બંગડી જોઈતી હોય ને તો લઈ જાઓ. એટલે સોનાની બંગડી એટલે મેં કીધું ને ગોલ્ડની બેંગલ, તમારે જોઈતી હોય તો લઈ જાઓ. તો આ સાંભળી ત્યાંથી એક મુસાફર પસાર થતો હતો, તો એણે જોયું કે અલા ટાઈગર ગોલ્ડની બેંગલ લઈને શું કરે છે. તો એ ત્યાં ઊભો રહ્યો અને જોવા લાગ્યો એ ટાઈગરને. પછી એને થયું કે આ ટાઈગર તો એવું કહે છે કે આ ગોલ્ડની બેંગલ જોઈતી હોય તો લઈ જાઓ, અને જે ગોલ્ડની બેંગલ હતી ને એ સનલાઇટમાં એકદમ મસ્ત સ્પાર્કલી આમ સ્પાર્ક થતી હતી. તો એને એકદમ લાલચ જાગી. લાલચ એટલે કે ગ્રીડીનેસ, એના માઇન્ડમાં ગ્રીડીનેસ સ્ટાર્ટ થયું. તો એણે વાઘ બાજુ ગયો અને વાઘ તરફ હાથ લાંબો કરી અને પેલી બેંગલ લેવા ગયો. પછી પાછો ડરવા લાગ્યો, પાછો હાથ એણે પાછો ખેંચ્યો, અને પછી વિચાર્યું કે જો હું આ બંગડી લઈ લઈશ અને આ મને મારી નાખશે તો આ ટાઈગર, હું હજુ વધારે નજીક જાત તો આ ટાઈગર તો મને ચોક્કસ મારી નાખત, આમ વિચારતો હતો. તો એટલામાં જ પેલો ટાઈગરે એને પૂછ્યું કે મુસાફર એટલે કે વિઝિટર, તું શું વિચારે છે આટલું બધું? તો પેલો વિઝિટર કહે છે કે હું વિચારું છું કે તું તારો પર ટ્રસ્ટ મૂકું કે ના મૂકું, હું તારી નજીક આવીશ અને તું મને ખાઈ જઈશ તો? તો પછી પેલો જે ટાઈગર હોય છે ને તો એ આમ એકદમ સેડ અને આમ એકદમ ઇનોસન્ટ ફેસ કરીને કહે છે કે તને ખબર છે હું જ્યારે યંગ હતો ને ત્યારે હું બહુ બેડ ટાઈગર હતો, અને મેં બહુ બધા હ્યુમન્સને કિલ કરેલા હતા, એટલે જ તો મારા સન અને મારા વાઈફ હવે ડેથ થઈ ગયા છે. એટલે એણે બેડ જોબ કરેલી ને બહુ બધાને કિલ કરી નાખેલા. એટલે એવું કહે છે કે એના કબ્સ હતા ને, ટાઈગરના કબ્સ અને બીજી એની વાઈફ હતી તે બધા ડાય થઈ ગયેલા, અને એના ટીથ પડી ગયા છે એવું બધું એને કહે છે પેલા વિઝિટરને કે જો મારા ટીથ બી પડી ગયા છે, મારા નેલ્સ બી નથી રહ્યા, હવે હું કોને મારી શકું? હવે તો હું કોઈને મારી બી નથી શકતો, એટલે કોઈને હન્ટિંગ બી નથી કરી શકતો અને હું ખાઈ બી નથી શકતો. તો એક દિવસ અહીંયાથી છે ને લેક પોન્ડ પાસેથી એક સંત જતા હોય છે, એટલે કે સેન્ટ. તો એમણે મને કહ્યું કે હું ડોનેશન કરું ને તો મેં આ જે બેડ જોબ કરી છે ને તો એ બધું સારું થઈ જાય, એટલે કે ગુડ વેમાં કન્વર્ટ થઈ જશે. તો આપણે ત્યાં બધા એવું કહેતા હોય, પહેલાંના ટાઈમમાં બધા એવું કહે કે તમે બેડ જોબ કરી હોય ને તો તમારે ડોનેશન કરવાનું. તો ડોનેશન કરો ને એટલે જે તમે બેડ જોબ કરી હોય એ ગુડ કર્મમાં કન્વર્ટ થઈ જાય, એટલે ગુડ વેમાં કન્વર્ટ થઈ જાય, ટર્ન થઈ જાય. તો પેલો ટાઈગર પાછો કહે છે કે હું જ્યારે યંગ હતો ને તો આ જંગલ પાસેથી બહુ બધી ક્વીન્સ બી પસાર થતી હતી અને બીજી ઘણી લેડીઝ પાસ થતી હોય, તો મેં એ બધાને મારી નાખેલા. પણ હવે એ લોકોએ જે ઓર્નામેન્ટ્સ પહેર્યા હોય ગોલ્ડના એ તો મારાથી ખવાય નહીં ને, એ તો મારા કોઈ કામના નથી. એટલે હવે મેં જે સાચવી રાખેલા છે એ બધા હવે હું એવરી સિંગલ ડે ડોનેટ કરું છું. હવે તો મારે આ સોનું કોઈ કામનું નથી. એટલે પેલો ટાઈગર એવું કહે છે કે તમે આ બેંગલ લેતા જાઓ, એટલે મારું જે બેડ જોબ મેં કરી છે પહેલાં હું જ્યારે યંગ હતો એ થોડુંક ગુડ વેમાં ટર્ન થઈ જાય. અને પછી પાછો કહે છે કે આજે તો ઉત્તરાયણ છે, લો ટાઈગરને બી ખબર હોય કે ઉત્તરાયણ ક્યારે છે, હે ને? કેવું ફની કહેવાય નહીં? પણ આ સ્ટોરી છે.
તો કહે છે કે ઉત્તરાયણના દિવસે હું ડોનેશન કરીશ ને અને તમે એક્સેપ્ટ કરશો ને તો મારા જે બેડ જોબ જેટલી બી કરી છે ને એ બધી ગુડ વેમાં કન્વર્ટ થઈ જશે, તો પ્લીઝ તમે આ લેતા જાઓ. તો પેલો જે વિઝિટર હોય છે ને એ ધીરે ધીરે આ ટાઈગરની વાતમાં આવવા માંડ્યો, એટલે કે આમ કન્વિન્સ થવાનું સ્ટાર્ટ થઈ ગયું એનું. તો હવે એ ટાઈગરની વધારે નજીક ગયો. તો પેલા જે ટાઈગર હોય છે ને એકદમ પોલાઇટલી કહે છે કે ભૂતકાળમાં તો મેં, એટલે કે પાસ્ટમાં તો મેં બહુ બેડ જોબ કરેલી, એટલે તમે આજે મારું આ ઉત્તરાયણના દિવસે આ મારું ડોનેશન એક્સેપ્ટ કરશો ને તો મારા જીવને, એટલે કે મારા સોલને પીસ મળશે, એટલે કે શાંતિ મળશે. તો પેલો વિઝિટર થોડું વિચારે છે અને પછી આગળ જાય છે, થોડું પેલું જે પોન્ડ હોય છે ને એની નજીક જાય છે. હવે ધીરે ધીરે નજીક જાય છે એટલે પેલો ટાઈગર કહે છે કે સારું ચલો, તમારે મારું ડોનેશન એક્સેપ્ટ ના કરવું હોય તો કાંઈ નહીં, અહીંયાથી ખાલી તમે અહીંયા તમારે બાથ લેવો હોય, એટલે કે નાઈ નાઈ કરવી હોય તો નાઈ નાઈ કરી લો. હવે ટાઈગરને ખબર હોય છે કે આ જે પોન્ડ છે એની નીચે મડ છે, એટલે કે કાદવ છે. હવે મળમાં જ્યારે કોઈ બી વ્યક્તિ જાય ને, એટલે કે કોઈ પણ પર્સન જાય ને તો એ ધીરે ધીરે અંદર ખૂંપતું જાય. તો એ ખૂંપતું જાય તો એનાથી પછી બહાર નીકળાય નહીં, એવી ટાઈગરને ખબર હોય છે, પણ પેલા વિઝિટરને એવી ખબર હોતી નથી. એટલે પછી એ ફાઇનલી પેલા ટાઈગરની વાતમાં કન્વિન્સ થઈ અને પેલા પોન્ડમાં નાહવા માટે જાય છે. હવે જેવો એ નાહવા જાય છે ને એવો જે પેલા કાદવ, એટલે કે મડની અંદર ખૂંપતો જાય છે, એટલે કે ડ્રાઉન થતો જાય છે ધીરે ધીરે. તો હવે એ બહાર નીકળવા માટે બહુ જ આમ હાથ પગ આમ હલાવે છે. હવે જેટલા એ હાથ પગ હલાવે એટલો જે અંદર વધારે ડ્રાઉન થતો જતો હોય છે. હવે ટાઈગરને બૂમ પાડે છે કે પ્લીઝ મને હેલ્પ કર, મને રેસ્ક્યુ કરી લે. એટલે ટાઈગર એની નજીક જાય છે અને ટાઈગરને ખબર હોય છે કે ક્યાં આગળ મડ વધારે છે અને ક્યાં આગળ મડ ઓછો છે, એટલે ક્યાં આગળ કાદવ વધારે છે અને ક્યાં આગળ કાદવ ઓછો છે. એમ કરી અને પેલા માણસની નજીક જાય છે. હવે જે પેલો વિઝિટર હોય છે ને એના માઇન્ડમાં એવું આવે છે કે આ એકચ્યુઅલીમાં ટાઈગર એને રેસ્ક્યુ કરવા આવે છે. હજુ તે વિચારતો જ હોય છે એમાં જ પેલો ટાઈગર એને લઈને દૂર જતો રહે છે અને એને મારી નાખીને ખાઈ જાય છે. સો આવી હતી ગોલ્ડ બેંગલવાળા ટાઈગરની સ્ટોરી. આઈ હોપ કે તમને આ વાર્તા સાંભળવાની મજા આવી હશે. તો આપણે નવી વાર્તા સાથે વાર્તાનો ખજાનો .com ફરીથી મળીશું. ચલો આવજો.